પ્રવીણ ચૌધરીએ બજારમાં સ્વદેશી ખરીદી કરીને હર ઘર સ્વદેશી અભિયાનને આપ્યું પ્રોત્સાહન। દિવાળીના શુભ પર્વની રોશની વચ્ચે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પોતાની સાદગીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના રાષ્ટ્રીય સંકલ્પને અનુસરીને કલેક્ટરે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા માટે લોકોને પ્રેરણા આપી હતી। આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તેમણે બજારમાં જઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી। કલેક્ટરની આ પહેલથી સ્થાનિક કારીગરો અને નાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે દરેક નાગરિકે તહેવારો દરમિયાન સ્વદેશી ઉત્પાદનોને અપનાવી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં પોતાનો ફાળો આપવો જોઈએ। તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે આત્મનિર્ભરતા માત્ર એક સરકારી નીતિ નથી, પરંતુ તે દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે। તેમની આ સક્રિય સહભાગિતાએ સામાન્ય જનતાને પણ દિવાળીની ખરીદીમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા માટે પ્રેરિત કર્યા છે। કલેક્ટરની આ ખરીદી માત્ર વ્યક્તિગત પસંદગી ન હતી, પરંતુ તે તંત્રના મોભી તરફથી સ્વદેશી અપનાવવાના સંદેશનું જીવંત ઉદાહરણ હતું। આ પ્રકારના પ્રયાસો થકી સ્થાનિક ઉત્પાદકો અને કારીગરોને સીધો આર્થિક ટેકો મળે છે, જેનાથી દેશના અર્થતંત્રનું ચક્ર મજબૂત બને છે। કલેક્ટરના આ પગલાએ જિલ્લામાં સ્વદેશી ખરીદીના અભિયાનને એક નવું બળ પૂરું પાડ્યું છે અને સરકારી અધિકારીઓ દ્વારા પણ જનતાને પ્રેરણા આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।